જુઓ ગઈકાલે આપણને જે અમેરિકાના બજારો પર ખાસ કરીને ચર્ચા કરી હતી, આજે થોડીક આપણને નરમાશ આવતી જોવા મળી રહી છે. મોટી ઇવેન્ટ અહીંયા લાઇનઅપ છે. કઈ રીતે અત્યારે તમને હવે ગ્લોબલ સેટઅપ દેખાઈ રહ્યું છે? કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે ક્રૂડમાં પણ થોડીક નરમાશ આવતી જોવા મળી છે. વેરી ગુડ મોર્નિંગ નીરજ. તો અગર જે રીતે તમે કહ્યું કે ઓવરઓલ ગ્લોબલ ક્યુઝ થોડું નેગેટિવ અત્યારના ઓપન બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા આપણે જોવા જઈએ તો ડાઉ જોન્સમાં થોડી નેગેટિવિટી બની રહી છે. S&P 500 અને નાસ્ડેક નિયરલી ફ્લેટ ટુ પોઝિટિવ વાળામાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. યુરોપિયનમાં આપણને દબાણ જોવા મળ્યું છે અને એશિયન માર્કેટમાં તો ઓલમોસ્ટ આપણને એક પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બધા ઇન્ડિકેશન એવી રીતના ઇન્ડિકેટ કરી રહ્યા છે કે એશિયન માર્કેટમાં થોડું પ્રેશર છે. પોસિબલી આ પ્રેશર સસ્ટેનેબલ છે કે નહીં આપણને આવતા સમયમાં જોવું પડશે. પરંતુ જે રીતના અત્યારના સિનેરિયોઝ બની રહ્યા છે એ રીતના અત્યારનો ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. પોસિબલી અહીંયાથી આપણને એક પોઝિટિવ ટ્રેન્ડ બનતું જોવા મળી શકે છે આવતા સમયમાં. પરંતુ મોટો ઘટાડો કે એક મોટું સેલિંગ બનતું અહીંયા આપણને બનતું જોવા નહીં મળે. કોઈ બહુ મોટું સેલિંગ જોવા નહીં મળે. થોડું ઘણું કરેક્શન આપણને કદાચ જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ એકવાર FIIs DIsના એના પર નજર કરી લઈએ વિરાટ, કારણ કે જો આપણને ગઈકાલે એક બહુ મોટું સેલ ઓફ કેશ માર્કેટમાં અને FNOમાં બંનેમાં જોવા મળ્યું. લગભગ 2475 કરોડની વેચવાલી FIIs દ્વારા થઈ, DIs દ્વારા 5666 કરોડની ખરીદદારી જોવા મળી છે. એટલે ગઈકાલનો જે એક ફોલ ગઈકાલે એક સારી એવી તેજી આવી છે, પણ DIsનો પણ એક બહુ મોટો હાથ હતો. બીજી તરફ તમે FNOની અંદર જોશો તો ખાસ કરીને 12,481 કરોડના એક લેવેચના આંકડા હતા, જેમાંથી ઇન્ડેક્સ ફ્યુચર્સ પર આપણને પોઝિટિવિટી જોવા મળી છે 1673 કરોડની. પરંતુ ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ફ્યુચર, સ્ટોક્સ ઓપ્શન બધે થોડી ઘણી વેચવાલી છે. આ પોઝિશનિંગને હવે અહીંયાથી કઈ રીતે જોવી જોઈએ? નિફ્ટીની અંદર કયા પ્રકારના તમને શોર્ટ્સના કે લોંગના કોન્ટ્રાક્ટ એડ થતા જોવા મળ્યા છે? અહીંયાથી આપણે જો જોવા જઈએ તો લાસ્ટ 30 ડેઝનો અગર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ FI અને DI બંને જ કેશમાં પોઝિટિવ સાઈડ પર ઉભા છે. અગર FIની પોઝિશનની વાત કરીએ તો નિયરલી 14,468 કરોડનું બાઇંગ એ લોકોનું છે અને DIની વાત કરીએ તો 14,554 કરોડનું બાઇંગ આપણને DIથી પણ બંધુ જોવા મળ્યું છે. તો અત્યારના ઓવરઓલ એ લોકો નેટ પરચેસ પોઝિશનમાં જ છે, એ લોકો બાયમાં જ ઉભા છે. પોસિબલી આજે અત્યારે જે ઘટાડો આવી રહ્યો છે કે જે પ્રેશર આવી રહ્યું છે ગ્લોબલ જે આપણે ઇવેન્ટ્સ આવવાની છે, જે ઇકોનોમિક ઇવેન્ટ્સ છે, એને કારણે થોડું બહુ પ્રોફિટ બુકિંગ અત્યારના બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ અગર જે રીતના આપણે અત્યારના યસ્ટરડેના સેશનની જ વાત કરીએ તો DI યસ્ટરડેમાં સારું એવું બાઇંગ કર્યું છે. 5,665 કરોડનું બાઇંગ આપણને DI તરફથી બનતું જોવા મળ્યું છે. ડેફિનેટલી આપણને FNOમાં થોડા ફિગર્સ ખરાબ થતા જોવા મળી રહ્યા છે, કારણ કે 1,672 કરોડનું આપણને ફ્યુચરમાં બાય બનતું જોવા મળ્યું, પરંતુ ઓપ્શન્સમાં આપણને થોડું વેચાણ બનતું જોવા મળ્યું છે 11,665 કરોડનું આસપાસનું. તો થોડુંક ધ્યાનમાં રાખવાનું રહેશે, કારણ કે 30 ડેઝનું અગર આપણે જોઈએ પણ તો ફ્યુચરમાં શાયદ આપણને થોડું ઘટાડો બનતો જોવા મળ્યો છે. 5,000 કરોડની આસપાસનું સેલિંગ આપણને FIના ફ્યુચર્સ થ્રુ જોવા મળ્યું છે, જ્યારે ઓપ્શનમાં પણ એ લોકો 11,027ની આસપાસના કરોડની સેલિંગ પોઝિશન બનાવીને ઊભા છે. તો અત્યારના થોડા મિક્સ ઇન્ડિકેશન્સ છે. આપણને થોડુંક વેઇટ કરવું જોઈએ. અહીંયાથી આપણને એક ક્લિયર ઇન્ડિકેશન મળી શકે છે આવતા સમયમાં. જેવી રીતના મંથ એન્ડ થાય છે, કાલના સેશનમાં આપણને એક પોઝિટિવિટી યા તો નેગેટિવિટી સાથે જે બી કારોબાર થશે, કે જે રીતના એ લોકો પોઝિશન ક્રિએટ કરે છે એના પરથી આપણને આગળના દિવસોમાં એ લોકોની પોઝિશન કેવી હશે એના પર આપણને આઈડિયા થોડો આવતો જોવા મળી શકે છે. એટલે એના પર તો છે જ, આવનારા સમયમાં અહીંયાથી કઈ રીતની પોઝિશનિંગ થાય છે એના પર એક મહત્ત્વનું રહેશે. પરંતુ વિરાટ, ગઈકાલનું ટ્રેડિંગ સેશન જો ઘણું મહત્ત્વનું રહ્યું છે. ગઈકાલે આપણે 25,000થી માત્ર 0.2 પોઈન્ટ જેટલા દૂર ગઈકાલે બંધ થયા હતા. એક વખત આપણને 0.2 બંધ નહોતા થયા, 0.2થી થોડા નજીક આવ્યા હતા, અને ત્યાંથી આપણને બજારની અંદર ખાસું એવું દબાણ જોવા મળ્યું હતું. ગઈકાલે જુઓ, ગઈકાલની વાત કરી લઈએ તો લગભગ નિફ્ટી દિવસના ઉચ્ચતમ સ્તરેથી આપણને લગભગ 150 પોઈન્ટથી વધારે ઘટતું જોવા મળ્યું છે. હવે ખાસ મૂળ કારણ અહીંયાથી એ રહ્યું કે દિગ્ગજ શેર્સ જે છે એની અંદર આપણને ઘણી બધી વેચવાલી ઉપરના સ્તરેથી આવતા જોવા મળી. એમાં જુઓ, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, આ બધાની અંદર લગભગ 1.5-2% ઘટાડો આપણને ગઈકાલે શિખરેથી જોવા મળ્યો. હવે ખાસ કરીને આ જે પેટર્ન બની છે નિફ્ટીની અંદર,
કઈ રીતે આને હવે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? કારણ કે આપણે 25,000ના લેવલની ઘણા દિવસથી વાત કરી રહ્યા હતા, ત્યાં એકદમ નજીક જઈને ફરી પાછું નીચે આવ્યું છે. લાગે છે હવે ફરી એક વખત 25,000 ક્રોસ કરતાં થોડું વાર લાગી શકે? જી ડેફિનેટલી નીરજ, કારણ કે અગર આપણે ઓપન ઇન્ટરેસ્ટની પણ વાત કરીએ તો મેજર કોલ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે 25,000ની આસપાસ. તો એક સેન્ટિમેન્ટલ બેઝ પર પણ અગર જોવા જઈએ તો 25,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. યસ્ટરડે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે 25,000નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે. જો 25,000નો લેવલ સસ્ટેન કરે છે તો આપણને પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે. પરંતુ યસ્ટરડેના સેશનમાં આપણને એક ગેપઅપ ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણને હલકું બાઇંગ બનતું જોવા મળ્યું ટુવર્ડ્સ 25,000, પરંતુ 25,000ના લેવલને બ્રીચ નથી કર્યું અને ત્યારથી આપણને કન્ટિન્યુઅસ સેલ ઓફ બનતો જોવા મળ્યો. ટોપ પર અગર જોવા જઈએ તો બેરિશ સ્પિનિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક એક પ્રેશર તો અત્યારના હાલમાં વધુ જોવા મળી રહ્યું છે. અહીંયાથી આપણું ઇન્ટેક વ્યૂ એ જ રહેશે કે 25,000નું લેવલ જો સરપાસ કરે છે તો આપણને ઉપરના સાઈડ પર 25,200 અને 25,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. પરંતુ હજી પણ 24,500 એક મેગ્નેટની જેમ કામ કરતું બનતું જોવા મળી શકે છે. અગર જો અહીંયાથી આપણને ફરીથી વેચાણ બનતું જોવા મળે છે તો 24,500 એક ફર્સ્ટ સપોર્ટની જેમ કામ કરી શકે છે અને 24,200 એનું એક ફોલોઅપ સપોર્ટ બનતું જોવા મળી શકે છે. તો અત્યારના માટે રેન્જ ઘણી ઓપન થઈ ગઈ છે. એક બ્રોડર રેન્જમાં આપણને નિફ્ટી ઇન્ડેક્સ કારોબાર કરતું જોવા મળી શકે છે, જ્યાં 25,000 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે ઉપરની સાઈડ પર અને 24,500નો લેવલ છે નીચેની સાઈડ પર. જેવી રીતના તમે કહ્યું કે આપણે યસ્ટરડે સેશનમાં બેન્કિંગમાં થોડું પ્રેશર બનતું જોવા મળ્યું, એ જ રીતના અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં હજી બી એ પ્રેશર ઘણું વધારે બનતું જોવા મળ્યું છે. કારણ કે કાલે આપણે જો એક પોઝિટિવ ઓપન થયું ત્યારથી આપણને નિયરલી 52,350 સુધીના લેવલ્સ બનતા જોવા મળ્યા, પરંતુ બુલ્સ એ લેવલ્સને સસ્ટેન નથી કરી શક્યો અને ત્યાંથી જ આપણને એક સારું વેચાણ બનતું જોવા મળ્યું. જે ઓપન પ્રાઇસ હતું એનાથી પણ નીચે આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું છે. તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક શૂટિંગ સ્ટાર ફોર્મેશન ફોર્મ થઈ છે કેન્ડલ સ્ટિક, અને 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે પેલા સપોર્ટની જેમ કામ કરતી હતી એ હાલમાં સારા એવા હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે આપણને 51,800ની આસપાસ એક સારું પ્રેશર બનતું જોવા મળે. ઉપરની સાઈડ પર અગર આપણે ઓપ્શનના ડેટા પર પણ વાત કરીએ બેંક નિફ્ટીના, તો બેંક નિફ્ટીમાં 52,000 પર આપણને સારા એવા કોલ રાઇટર્સ બનતા જોવા મળ્યા છે. હાલાકી મેજર જે કોલ રાઇટર્સ છે એને પોતાની પોઝિશન બનાવી છે 53,000 પર. તો અગર 52,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 52,000નો લેવલ જો અગર સરપાસ કરે છે પોઝિટિવ સાઈડ પર, ત્યારે જઈને આપણને પોઝિટિવિટી લીડ કરતી જોવા મળી શકે છે કે બુલ્સ પોતાનો ચાર્જ જે છે એ ત્યાંથી લેવાનું સ્ટાર્ટ કરશે. પરંતુ અત્યારના જે રીતના કારોબાર થઈ રહ્યું છે એ રીતના જોતા લાગે છે કે 51,000નો લેવલ એક મેજર સપોર્ટની જેમ કામ કરી શકે છે. જો 51,000નો લેવલ બ્રીચ થાય છે તો એક વેચાણ આપણને અહીંયા બનતું જોવા મળી શકે છે, કારણ કે જે ઇન્ડિકેટર્સ છે એ પણ પોઝિટિવ નેગેટિવિટી જ ઇન્ડિકેટ કરી રહ્યા છે. RSI રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સની વાત કરીએ તો એ પણ મિડ પોઈન્ટની નીચે હાલમાં ટ્રેડ કરતો જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિકેશન છે એ થોડા નેગેટિવ સાઇડના બેંક નિફ્ટી માટે બનતા જોવા મળી રહ્યા છે. અને તમે જે રીતના કહ્યું કે યસ્ટરડેના સેશનમાં જે બેંક્સ હતી એમાં આપણને પ્રેશર બનતું જોવા મળ્યું, કોટક બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, તો ક્યાંક ને ક્યાંક જે બેન્કિંગ સેક્ટર છે થોડું વીક છે એઝ કમ્પેર ટુ નિફ્ટી. તો થોડું કોશિયસલી ટ્રેડ કરવાની સલાહ રહેશે. સો આજે મારા પાસે બે સ્ટોક્સ છે જેના પર ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. પહેલો જે સ્ટોક છે કોરોમંડલ. કોરોમંડલમાં આપણે જોયું હશે કે માર્ચથી આપણને એપ્રિલ એન્ડથી આપણને એક સારી એવી તેજી બનતી જોવા મળી, જે નિયરલી જૂનના એન્ડ સુધી આપણને એ રેલી કન્ટિન્યુ થતી જોવા મળી હતી. ત્યારબાદ આપણને કન્સોલિડેશનનો ફેઝ બનતો જોવા મળ્યો, જ્યાં 1640 ઉપરની સાઈડ પર અને નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 1560ની આસપાસનો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો. યસ્ટરડેના સેશનમાં એ રેન્જ આપણને બ્રીચ થતી જોવા મળી છે, એ પણ સારા વોલ્યુમ સાથે. તો અહીંયા એક ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે. પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને એક સારી એવી તેજી આગળના સમયમાં કન્ટિન્યુ જોવા મળી શકે છે. 1600ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપર 1820ના ટાર્ગેટ માટે કોરોમંડલ બાય કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે ગુજરાત ગેસ. ગુજરાત ગેસમાં અગર આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ હાયર હાઈ હાયર લોની ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી રહી છે જૂન સ્ટાર્ટથી. અને યસ્ટરડેના સેશનમાં પણ આપણને સારો એવો વધારો બનતો જોવા મળ્યો. નિયરલી 3% ખરીદારી સાથે આપણને ગુજરાત ગેસ ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો જે પ્રીવિયસલી હર્ડલ માર્ક હતું 660નું એ આપણને બ્રીચ થતું જોવા મળ્યું છે.
તો પોસિબિલિટી છે કે અહીંયા પણ આપણને સારી એવી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 640ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરની સાઈડ પર 750ના ટાર્ગેટ માટે ગુજરાત ગેસ પણ બાય કરવાની સલાહ રહેશે. મારા તરફથી 2 બાય રેકમેન્ડેશન છે. ગઈકાલે રેલવે સ્ટોક્સમાં એક રિન્યુઅડ બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો અને એમાંથી પિથાગર રેલ સિસ્ટમ મારી પહેલી પસંદગી રહે છે. ગઈકાલે એક અબો એવરેજ વોલ્યુમ સાથે આર્લી ચાર્ટ્સનો બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. એટલે અગર 15-20 સેશનનો ચાર્ટ જોઈશું તો ખ્યાલ આવશે કે ઉપરના લેવલથી એક સારું એવું કરેક્શન અને કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે આ સ્ટોકે. તો એક ઘણા સારા લેવલ પર છે ફ્રેશ બાઇંગ માટે. 1646નો ક્લોઝ છે, 1690નો માફ કરશો ક્લોઝ છે. 1614નો સ્ટોપ લોસ રાખી 1775ના ટાર્ગેટ માટે લઈ શકાય. જી શિપિંગ બીજો પિક રહેશે. આમાં ઉપરના લેવલથી કરેક્શન જોવા મળ્યું જેમાં 34 DMA ની નજીક સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થયો છે અને ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1373નો ક્લોઝ છે. 1343નો સ્ટોપ લોસ રાખી 1425ના ટાર્ગેટ માટે જી શિપિંગને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે ને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. હું એક સ્પ્રેડ સ્ટ્રેટેજી લઈશ. આઈ વિલ ગો લોંગ ઓન મારુતિ. મને લાગે છે કે મારુતિમાં એક સારું બ્રેકઆઉટ આવે છે ઓન અવરલી ચાર્ટ્સ એન્ડ ઓલ્સો ડેઇલી ચાર્ટ્સમાં તમે જો તો આજે એક થોડું ગેપ અપ ઓપન થાય છે. તો મારુતિ ફ્યુચરને લેવાની સલાહ રહેશે. 12,720 આજુબાજુ ક્લોઝિંગ હતું. મને લાગે છે પહેલો ટાર્ગેટ 12,840 પોઝિશનલી અને 13,000ના લેવલ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સ્ટોપ લોસ નીચેની સાઈડ 12,610નો રાખવાનો રહેશે. સામે હેજ કરવા માટે હું એક સેલ કોલ લઈશ નિફ્ટી જસ્ટ ટુ પ્યોરલી હેજ ઇટ. મને લાગે છે કે બેંક નિફ્ટી જો 51,250 બ્રેક કરે છે ફ્યુચરમાં તો આપણે નીચે 50,800ના લેવલ જોઈશું, જ્યારે સ્ટોપ લોસ ઉપરની સાઈડ 51,600ના રહેશે. તો બંને ટ્રેડ સાથે લેવા જોઈએ. સ્પ્રેડ ટ્રેડ છે. બાય મારુતિ, સેલ બેંક નિફ્ટી. પેલું રેકમેન્ડેશન હશે મઝગાઉ ડોગ. ડિફેન્સ એઝ અ થીમ મને લાગે છે એક શોર્ટ રિકવરિંગ આવી શકે છે. તો મઝગાઉ ડોગ બી વન ઓફ ધ ટ્રુ માર્કેટ લીડર્સ મને લાગે છે એમાં મોમેન્ટમ આવી શકે એમ છે. તો અત્યારે રિસ્ક રિવોર્ડ પણ ઘણું ફેવરેબલ છે. તો મઝગાઉ ડોગ મારું પહેલું રેકમેન્ડેશન છે ફોર ધ ટાર્ગેટ ઓફ 6165 અને સ્ટોપ લોસ આવે છે 4990નું. મારું બીજું રેકમેન્ડેશન છે ઈસેપ ઇન્ડિયા. અત્યારે સ્ટોક જો તો ઓલમોસ્ટ એક રાઉન્ડિંગ બોટમનું પેટર્ન બનાવે છે વિચ ઇઝ અ સાઇન ઓફ ટ્રેન્ડ કન્ટિન્યુએશન. પણ જે એક સેકન્ડ હાફ છે આ પેટર્નનું એ જે રીતે ડેવલપ થઈ છે ઇટ હેઝ બીન ટ્રેડિંગ ઇન વોલ્ટાલિટી કોન્ટ્રાક્શન પેટર્ન. એટલે આ ફેઝમાં જે છે સારું અક્યુમ્યુલેશન થયું છે અને ઘણી એક લો રિસ્ક અને હાઈ રિવોર્ડિંગ એન્ટ્રી આપે છે ફ્રોમ ધ કરંટ માર્કેટ પ્રાઇસ. એટલે આ એક મારું કાઉન્ટર છે બાય કરવા માટે ફોર ધ ટાર્ગેટ ઓફ 7,100 અને સ્ટોપ લોસ આવે છે 6220નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે એનબીસીસી. સ્ટોકે એક કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ આવ્યું છે અને પાછું એક બ્રેકઆઉટનો જે ઝોન છે રીટેસ્ટ કરીને પાછું પુલબેક આપે છે. તો એક સારી સાઇન છે સ્ટ્રેન્થની. તો અહીંયાથી એક સારી બાઇંગની એન્ટ્રી બને છે ફોર ધ ટાર્ગેટ ઓફ 217 અને સ્ટોપ લોસ આવે છે 173નો.